નમસ્કાર, બુલેટિનમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વિધિ। વાત કરીએ અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની। વરસાદને લઈને માહિતી મળી રહી છે। ગાંધીનગરના કેટલાક અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ખાસ તો કલોલથી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે કે જ્યાં ધોધમાર વરસાદની વિગતો મળી રહી છે। કલોલમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો છે। કોબરા સર્કલ, મામલતદાર કચેરી, હનુમાન મંદિર, પંચવટી વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હોવાની જાણકારી છે। એક બાજુ તૂટેલા રોડ રસ્તા તો બીજી બાજુ રસ્તા ઉપર પાણી ભરાયેલા છે, જેના કારણે અત્યારે લોકો પરેશાન થઈ રહ્યા છે। આપની જાણકારી આપી દઈએ કે કલોલમાં વરસાદની વિગતો મળી રહી છે। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જે વરસાદી પાણીનો ભરાવો થયો છે તે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે। ગાંધીનગરના કલોલમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। કોબરા સર્કલ, મામલતદાર કચેરી, ત્યાંનું હનુમાન મંદિર વિસ્તાર કે જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે। એક તરફ રસ્તાઓની હાલત પણ ખસ્તા છે અને તેની વચ્ચે વરસાદી પાણી ભરાઈ જવાને કારણે લોકોને બેવડી મુશ્કેલીનો સામનો અત્યારે કરવો પડી રહ્યો છે। કલોલમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદની વિગતો છે। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો, એક તરફ ભારે વરસાદની સ્થિતિ અને તેની વચ્ચે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે। વાહન વ્યવહારને પણ તેના કારણે અસર પહોંચી છે। બીજી તરફ રસ્તાઓની હાલત પણ ખસ્તા છે, જેના કારણે વાહન ચાલકોને વધુ પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઉલ્લેખનીય છે કે કલોલના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પરિસ્થિતિ વધારે ખરાબ છે। આમ તો આજે વહેલી સવારથી જ ત્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી હતી અને એ જ અનુસાર રાજ્યના અલગ વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે। હવે આપણે કલોલના 3 વિસ્તારોના દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જેમાં જોઈ શકાય છે કે વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। રાહદારીઓ પરેશાન થઈ ગયા છે, વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। એક તરફ રસ્તાઓ પર ખાડા, ખરાબ રસ્તો અને તેની ઉપર પાણી ભરાયેલા, જેના કારણે વાહન ચાલકોને પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે।